गुजरात कांग्रेस के प्रवक्ता मनीष दोशी ने पत्रकार परिषद का आयोजन कर सीआर पाटिल द्वारा दिए गए निवेदन की आलोचना की है। उन्होंने भारतीय जनता पार्टी के 10 साल का हिसाब भी मांगा है। भाजपा એટલે જૂઠાણાનો સરદાર, જૂઠાણું જોરથી બોલવું, વારંવાર બોલવું એ ભાજપાની ઓળખ બની ગઈ છે। દેશના પ્રધાનમંત્રી પણ જૂઠું બોલે, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ પણ જૂઠું બોલે અને આખી જૂઠની તાલીમ સાથે ઠેર ઠેર જૂઠાણા ફેલાવવાનું એક સુનિયોજિત રીતે ચાલી રહ્યું છે। જે વાત ડોક્ટર મનમોહન સિંહજી જેવા વિશ્વ પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને દેશને 10-10 વર્ષ સુધી જેમને નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નેતૃત્વ આપ્યું ડોક્ટર મનમોહન સિંહ વિશે ભ્રમ ફેલાવવા માટે આ લાંબા સમયથી જૂઠાણું ચલાવવામાં આવે છે। માનનીય ડોક્ટર મનમોહન સિંહજીએ 9મી ડિસેમ્બર 2006 ના રોજ સ્પષ્ટપણે એમને પોતાના ઓલામાં વાર્તાલાપમાં સ્પષ્ટપણે કીધું કે આ દેશની અંદર જો આપણે વિકાસ કરવો છે અને દેશને પ્રગતિના માર્ગે લઈ જવો છે તો શિક્ષણ, આરોગ્ય, ખેતી, સિંચાઈ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અધર બેકવર્ડ ક્લાસ એટલે પીછડા વર્ગ અને માઇનોરિટીના માટેના એમના વિકાસના વિવિધ પ્રોગ્રામોને ઘડી કાઢવા પડશે અને એમનું અપલિફમેન્ટ ઓફ ધી પુઅર પીપલ આવું સ્પષ્ટપણે બોલાવેલો વિડીયો પણ અમે નેશનલ લેવલથી તમામ માધ્યમમાં ઉપલબ્ધ છે। પણ જૂઠું બોલવા ટેવાયેલી ભાજપા વારંવાર આ પ્રકારના નિવેદનો કરે છે ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ખુલ્લા મંચ ઉપરથી ક્યાંય પણ એવી એક પણ પ્રકારની વાત હોય તો હિસાબ આપો કે તમારા 10 વર્ષના અન્યાયકારનું શું। તમે બોલેલા એક એક વાત જુમલા સાબિત થયા છે એના વિશેની વાત કરો। 2014 માં આપણે દરેક ભાષણમાં કીધું હતું દર વર્ષે 2 કરોડ રોજગાર, 10 વર્ષમાં 20 કરોડ રોજગાર મળશે। નવા રોજગારનું તો સર્જન ન થયું પણ 13.4 કરોડ રોજગાર છીનવાઈ ગયા।